આજ તો હાથ પડવા આવીને જો આપણે કેટલું બધું બકાલું ભેગું કરીને મોરી નાખ્યું. આજ આપણે મિક્સ શાકભાજીનું શાક બનાવવાનું છે. એમાં આપણે જો રીંગણા લઈ લીધા, વાલેરું લઈ લીધું, થોડાક વાલ લઈ લીધા તા, થોડુંક ફૂલકોબી લઈ લીધું તું, થોડાક ગવાર, થોડુંક ટમેટું લઈ લીધું તું, થોડાક ધાણા અને ખાંડી ગળું લસણ. એટલી વસ્તુ આપણે લઈ લીધી. પછી તો આપણે તળિયામાં તેલ થવા મૂકી દીધું તું. તેલ છો ને એટલે આપણે એમાં થોડુંક જીરું નાખી દીધું અને પછી આપણે એમાં થોડુંક લહણ પણ નાખી દીધું. પછી ઘડીક વાર પાકવા દીધું ને પછી આપણે એમાં નાખી દીધા થોડા ગવાર અને ફૂલકોબી પણ નાખી દીધી. પછી ટેઠવા પણ નાખી દીધા ને વાલેરું પણ નાખી દીધું તું ને પછી રીંગણા ને ટમેટા પણ નાખી દીધા હો ભાઈ. ને પછી આપણે આ બધાને મસ્ત હલાવી નાખ્યું ને એક નંબર મિક્સ કરી નાખ્યું ને પછી ઢાંકીને ઘડીક પાકવા દઈએ હો ભાઈ. એક બે વાર સબ્જી મારી દીધી ને આ બધું મસ્ત પાકી ગયું. પછી આપણે આમાં નાખી દીધી થોડીક હળદર ને પછી ચટણી પણ નાખી દીધી ને થોડુંક મીઠું પણ નાખી દીધું ને પછી આપણે આ બધીને મસ્ત તેલનું એક નંબર મિક્સ કરી નાખ્યું હો ભાઈ. ને પછી નાખી દીધું થોડુંક પાણી ને પછી હરખાએ ઘડીક પાકવા દીધું ને એટલી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. તમને અમારા આ શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો હો. ને તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.